હરિ ઓમ. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયં નુમઃ. શ્રી કૃષ્ણાય નમસ્તસ્મૈ યહ સાક્ષાત ધર્મનંદનઃ ભુવિ ભૂત્વા હરન્ત્યંતઃ તમસ્તમ ઇવાંશુમાં. ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. ઓમ અવતારિણે શ્રી હરિકૃષ્ણાય નમો નમઃ. ઓમ અવતારિણે શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ. સહજાનંદ સ્વામી મહારાજની જય. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. એક સમયે શ્રીજી મહારાજ દાદા ખાચરના દરબારમાં બિરાજમાન હતા ને પોતાના મુખારવિંદની આગળ સંત હરિજનની સભા ભરાઈને બેઠી હતી ને તે માઘ માસ હતો. તે વખતે વરસાદના ઝીણા છાંટા પડવા લાગ્યા. ત્યારે મહારાજ કહે, ખડામાં દાણા બગડી જશે, માટે સૌ સંત પાર્ષદ ઢાંકવા જાઓ. એમ 2 વાર કહ્યું, પણ કોઈ ઉઠ્યું નહીં. એટલે મહારાજ પોતે ઉઠ્યા ને આખી મોજડીઓ ભગુજી પાસે મંગાવીને પહેરી ને વાધરીઓ બાંધી ને કાળી કામળી ઓઢીને મહારાજ ચાલ્યા. ત્યારે સૌ પાછળ ચાલ્યા ને મહારાજ ચાલે તે પાણીમાં મોજડીઓના છમ છમ શબ્દ થતા જાય. એમ કરતા ભક્તિ બાગથી આથમણી હાલ જે દરબારી ફૂલવાડી છે ત્યાં દાણામાં ખડા હતા. એ દાણાના ખડા ત્યાં ગયા અને સૌને કહ્યું, આ બાજરો વગેરે ભેળો કરીને ઢાંકવા માંડો. ત્યારે સૌ બોલ્યા, જે હે મહારાજ, તમે અહીં બિરાજો, અમે ઢાંકીએ છીએ. એમ કહીને 2 ગાડા સામ સામા ભેળા કર્યા ને તે ઉપર જુવારની કડબ નાખી ને ગાડા તળે કમોદનું પરથારું પાથર્યું. તે ઉપર મહારાજ બિરાજમાન થયા. તે વખતે ઝીણો ઝીણો વરસાદ વરસતો હતો ને સાધુ વગેરે સર્વે દાણા ઢાંકવા માંડ્યા. તે પ્રથમ દાદા ખાચરનું ખડું ઢાંક્યું ને પછી મોટીબા તથા લાડુબાના ખડા ઢાંક્યા. પછી મહારાજ કહે, આ પાંચુબાનું ખડું પણ ઢાંકો. ત્યારે તે પણ ઢાંક્યું ને પછી ઘેલા ધાધલ, હરજી ઠક્કર અને લાધા ઠક્કરના પણ ખડા ઢાંક્યા. સરસ મજાની કથામાં વાત આવી. સુંદર મજાની ચરિત્ર ચિંતામણી ગ્રંથની કથા ચાલે છે.
હરિચરિત્ર ચિંતામણી રઘુનાથ ચરણદાસજી સ્વામી જૂનાગઢના ખૂબ સમર્થ સંત થયા. એમણે આ ગ્રંથ લખ્યો. ભગવાનની અદ્ભુત લીલાઓ એ બધાને સ્વયં પોતાના હાથે એકત્રિત કરી અને સંગઠિત કરી છે. મહારાજે દાદા ખાચરના દરબારમાં બિરાજમાન હતા. માઘ માસ ચાલતો હતો અને એ માઘ માસમાં ઝીણો ઝીણો વરસાદ વરસવા લાગ્યો અને બધાએ સંતોને આજ્ઞા કરી પણ કોઈ ઊભું થયું નહીં. એટલે મહારાજ પોતે પહેલાં તૈયાર થયા. અને આ નિયમ જગત બન્યું ત્યારથી જ છે. વડીલો આજ્ઞા પાડે તો નાના આજ્ઞા પાડે. એમ પિતાશ્રી સત્સંગી હોય, મંદિરે જાય, દર્શન કરે, નિયમ ધર્મનું પાલન કરે તો છોકરાઓ કરે. સત્સંગની અંદર એવું હોય કે ગુરુ હોય, મોટા સંતો હોય, એ આજ્ઞાનું પાલન કરે તો બીજા નાના કરે. નહીતર ગુણાતીતાનંદ સ્વામીએ વાતોમાં લખ્યું કે ગુરુ 60% આજ્ઞા પાડતો હોય તો ચેલો 20% પાડે કે 30% પાડે. એમ આમાં મહારાજ પહેલાં તૈયાર થયા, પછી સંતો થયા, પણ ખાલી આજ્ઞા કરવાથી કોઈ ઊભું પણ થયું નહીં. અને પછી મહારાજ ચાલ્યા અને મોટા આખા બૂટ હતા, તે પાણી પડતું હતું, તે છપક છપક અવાજ આવવા લાગ્યો અને એવો આનંદ કરાવતા કરાવતા ગયા અને પછી બધા એના ખડા ઢાંક્યા. અનેક વખત ભગવાન શ્રી હરિ એ દાદા ખાચરની લાડુબા જીવમારી જે જમીન હતી એની ખેતી કરાવવા માટે સંતો પાર્ષદોને સાથે લઈ, હજુરી સેવકોને સાથે લઈને મહારાજ એ દાદા ખાચરની વાડીએ જતા અને અનેક પ્રકારની સેવાઓ ત્યાં મહારાજ કરાવતા હતા. જુઓ, કારણ કે ભગવાનના ભક્તનું કાર્ય કરવું એ પણ બહુ મોટી સેવા હતી ને એમાં મહારાજનો રાજીપો હતો. ગઈકાલની કથા શ્રવણ કરતા હતા, એ કથામાં પણ વાત આવી હતી કે ભગવાનના ભક્તની સાથે જો આત્મીયતા હતી, આત્મબુદ્ધિ હતી, તો મહારાજનો બહુ મોટો એમની ઉપર રાજીપો થયો. એક વખત ભગવાન શ્રી હરિ માણાવદરની પાવન ભૂમિ ઉપર મયારામ ભટ્ટને ત્યાં પધાર્યા હતા અને એમનું એક ખેતર હતું. બરાબર કોઈ મજૂર મળતા નહોતા અને બાજરો પાક ઉપર આવી ગયેલો. તો ભગવાન શ્રી હરિએ સ્વયં પોતે બધાએ સંતો પાર્ષદોને આજ્ઞા કરી છે કે ચાલો આપણે બધાએ મયારામ ભટ્ટની વાડીએ જવાનું છે. અને ભગવાને પોતે એક ખંભે જોડી નાખી અને બધાએ બાજરો લણવા માટે તૈયાર થયા. મયારામ ભટ્ટની વાડીએ ગયા, બાજરો લણ્યો છે અને પછી બધુંય ઘરે લઈ આવ્યા. આવી તો કેટલાય ભગવાનના ભક્તોની વાડીએ જઈને ભગવાને સેવા કરી છે અને સેવા કરાવી પણ છે. આવી પણ ઘણી લીલાઓ કરી છે. હવે આજની કથામાં આપણે માંગરોળના ગોવર્ધનભાઈ જે ભગવાનના એકાંતિક શ્રેષ્ઠ ભક્ત થયા, કે જેમણે પ્રભુની સાથે આત્મીયતા હતી. ભગવાન અને ગોવર્ધનભાઈનો જાણે એક જ જીવને બે ખોડિયા હોય ને એમ ગોવર્ધનભાઈ મહારાજની સેવામાં રહેતા હો. એવા ગોવર્ધનભાઈના જીવન ચરિત્ર ઉપર આપણે આજે નજર કરવી છે. ત્યારે જૂનાગઢ જિલ્લાનું સમુદ્ર કિનારે આવેલું આ સુંદર મજાનું માંગરોળ ગામ, અને એ માંગરોળ ગામની અંદર બ્રહ્મ સ્થિતિને પામેલા એવા રામાનંદ સ્વામીના શિષ્ય વણિક જ્ઞાતિમાં ગોવર્ધન શેઠ થયા. નીલકંઠ વર્ણી પણ વન વિચરણના જ્યારે અંતિમ પળો ચાલતા હતા એ વખતે જૂનાગઢથી વંથલી, વંથલીથી પીપલાણા, પીપલાણાથી આખાથી મઢડા થઈ
અને ભગવાન શ્રી હરિ માંગરોળ પધારેલા. અને માંગરોળ ગયા. ડોસા વાવને કાંઠે એક બહુ મોટી પથ્થરની શિલા હતી અને એ પથ્થરની શિલા ઉપર મહારાજ બિરાજમાન થયા છે. આવી સુંદર મજાની મનમોહક મહારાજની મૂર્તિને જોઈ અને ગોવર્ધનભાઈ ત્યાં નજીક ગયા છે. નજીક જઈ પગે લાગી પ્રણામ કરી અને પાસે બેઠા હો. દિશા પશ્ચિમમાં ડોસા વાવ, કૈરો આસનનો ત્યાં ઠરાવ, આવ્યો ત્યાં વૈશ્ય કુમાર, નામ ગોવર્ધન નિર્ધાર. દર્શન માત્રથી ગોવર્ધન શેઠના મનમાં વિચારધારાઓ ચાલતી હતી, બધું શાંત થઈ ગયું. અને એકદમ અંતર શાંત થતાની સાથે હૈયામાં થયું કે આ કોઈ સામાન્ય પુરુષ લાગતા નથી. વર્ણિને કહ્યું કે હે જોગીરાજ, આપ કૃપા કરીને મારી ઘેર પધારો અને કા પછી મારું ભોજન જમો. એટલે સહેજે સહેજે નીલકંઠ પ્રભુએ કહ્યું કે અમે ક્યારેય વસ્તીમાં તો જતા નથી, કોઈના ઘરે જતા નથી. તો ગોવર્ધનભાઈ કહે છે કે તમે ઘરે ન આવો તો કંઈ વાંધો નહીં, હું અહીંયા ભોજન લઈ આવું, પણ તમે મારું ભોજન સ્વીકારો. અને હરિલીલા મૃતમાં બિહારી લાલજી મહારાજે લખ્યું, જમો તો ચોખ્ખી સુખડી લાવું, ગામમાં જઈને જટ આવું, ભાવ ભાડીને હા કહી જ્યારે, લઈ લાવ્યો તે સુખડી ત્યારે. નિર્દોષ ભાવ અને પ્રેમ જોઈને વર્ણિરાજે કહ્યું કે હા કંઈ વાંધો નહીં, જાઓ તમે ભોજન લઈને આવો. એટલે ગોવર્ધનભાઈ તરત જ ઉતાવળા ઘરે ગયા અને સુંદર મજાની સુખડી ને ગાંઠિયા લઈને આવ્યા હો. વર્ણિરાજે સુખડી એમાંથી થોડીક આરોઈ ગઈ અને પરિચય પૂછ્યો છે. ત્યારે મનુષ્યકાર પ્રભુ બધુંય જાણતા હોવા છતાંય પણ શેઠને પૂછ્યું કે તમે આ સમયે અત્યારે તત્કાળ આ સુખડી ક્યાંથી લાવ્યા? એટલે ગોવર્ધનભાઈ કહે છે, વર્ણિરાજ, આજે મારા પુતળી ફઈનું કારજ છે, તેથી સગા સંબંધીઓને જમાડવા માટે આ સુખડીને ગાંઠિયા બધું બનાવ્યું હતું, એ અમે લઈને આવ્યા છીએ. મારી ફઈનું ખર્ચ છે આજ, ત્યાંથી લાવ્યો છું મહારાજ. હે મહારાજ, આજે મારા ફઈનું કારજ છે, એમાંથી હું આ સુખડી લઈ આવ્યો છું, આવું કીધું હો. એટલે ગોવર્ધનભાઈ કહે, બ્રહ્મચારી મહારાજ, મૃત્યુ પામેલા જીવની એ ગતિ કેવી રીતે જાણી શકાય? અને નીલકંઠ પ્રભુએ પણ પ્રશ્ન કર્યો હતો કે તમારા ફઈ કયા ધામમાં ગયા છે, ક્યાં ગયા છે, તમને કાંઈ ખબર છે? આવું કીધું હો. એટલે વર્ણિ કે ગોવર્ધનભાઈ, તમારા ફઈ મર્યા પછી ક્યાં ગયા છે એ તમારે જાણવું છે. એટલે સહેજે ગોવર્ધનભાઈને ઈચ્છા થઈ કે આવા સિદ્ધ પુરુષ સામે ચાલીને કહેતા હોય તો પછી શું વાંધો? એટલે કે હા મહારાજ, કાંઈ વાંધો નહીં, મારા ફઈ ક્યાં ગયા હશે તે તમે જણાવો. અને ત્યારે નીલકંઠ પ્રભુ કહે છે કે આ સમયે તમારા પુતળીબાઈ, તમારા ફઈબા પુતળીબાઈ એ યમપુરીમાં દારૂણ દુઃખ ભોગવી રહ્યા છે. યમદૂતો એને મારે છે. કુંભીપાક નરકની અંદર ખૂબ દુઃખ અને પીડાઓ સહન કરી રહ્યા છે. આ સાંભળીને ગોવર્ધનભાઈને શંકા થઈ, સવાલ થયો
કે મહારાજ, મારા ફઈ તો મહાન એવા ઉદ્ધવ સંપ્રદાયને આશ્રિત રામાનંદ સ્વામી એમના ખૂબ વિશ્વાસ પાત્ર હતા અને અગ્રગણ્ય અનુયાયી પણ હતા. નિયમ ધર્મનું યથાર્થપણે પાલન કરતા હતા, ખૂબ ભગવાનનું ભજન કરતા હતા. અને એ કાંઈ નરકમાં જાય ખરા? વર્ણિરાજ કહે છે, તમે કહેતા હોય તો તમને બતાવું. એટલે ગોવર્ધનભાઈ કે હા મહારાજ, કાંઈ વાંધો નહીં, બતાવો. તેણે જોવાની ઈચ્છા જણાવી, ત્યારે સામે સમાધિ કરાવી. જોયા કુંડ નરક તણા જઈને, કુંભી પાકમાં દીઠી ફઈને. નરકના કુંડમાં ગયા, મહારાજે સમાધિ કરાવી અને યમપુરીમાં જઈને જ્યાં જોયું ત્યાં તો નરકના કુંડની અંદર એના ફઈ પડ્યા છે અને એમાંય પણ કુંભી પાક નરકમાં અને ભયંકર દુઃખ ભોગવી રહ્યા છે. અને આ બધું જોતા ગોવર્ધન શેઠને થયું કે ઓહો, અને કાલાવાલા કરીને રડતા રડતા કેવા લાગી ફઈ હો કે ગોવર્ધન બચાય, મને આમાંથી બહાર કાઢ. અરે અત્યંત કષ્ટાઈ દુઃખ આ મને પડી રહ્યું છે. ગોવર્ધનભાઈને દયા આવી ગઈ એટલે સેજે સેજે ગોવર્ધનભાઈએ તેમને કુંભીપાક નરકમાંથી બહાર કાઢ્યો. ત્યાં તો યમદૂતો આવ્યા, મોટા મોટા ધોકાઓ હાથમાં છે, ગુસ્સે થઈ અને પૂતળીબાઈને પકડીને પાછી કુંભીપાકમાં નાખીને આ બાજુ ગોવર્ધનની વાહે થયા હો નરકની અંદર બધા યમદૂતો મારવા માટે. ગોવર્ધન ભાગ્યા અને ભાગતા ભાગતા જાણે જરીક વિલંબ થઈ જાય તો પકડી અને કોઈને પણ નાખી દે, પણ આ બાજુ ગોવર્ધન ભાગ્યા અને જાગૃત થયા અને મહારાજને બધી વાત કરી. મહારાજ કહે એક કામ કરો, તમે ફરી વખત જાઓ. પણ ફરી વખત જવા તૈયાર થવાય? અને બી ગયા તા ગોવર્ધન ભગત તો, પણ કાંઈ તૈયાર થયા નહીં. મહારાજ કે એક કામ કરો, તમે અમારી મૂર્તિને સંભાળજો એટલે તમારામાં બળ આવી જશે અને પછી હવે તમે જાઓ. અને આ બાજુ ફરી વખત સમાધિ કરી અને ફઈને બહાર કાઢવા માટે ગયા છે. અને ફરી વખત યમદૂતો મારવા માટે દોડ્યા અને ત્યાં ફરી જવાની હિંમત થાય નહીં, એવી ભયંકર પીડાઓ દેખી શકાય, એવા ભયંકર યમદૂતોના રૂપો હોય. પણ છતાંય મહારાજની આજ્ઞા હતી એટલે મહારાજનું બળ ધારણ કરીને ગયા. અને આ બાજુ યમદૂતો વાંય થયા પણ મહારાજનું બળ ધારણ કરી અને યમદૂતોને માર્યા. યમદૂતો ભાગી ગયા અને યમરાજાને ખબર પડી કે કોઈ પૃથ્વી ઉપરથી ગોવર્ધન આવ્યો છે ને બધાને તડાયમાન કરે છે. એટલે સાક્ષાત ધર્મરાજ પોતે યમદૂતોની ફોજ લઈ અને આવ્યા છે. અને ગોવર્ધન શેઠે ફરી સ્નેહથી શ્રી હરિને સંભાળ્યા હો. અને ત્યાં તો મહારાજના મુક્તો પણ ત્યાં હાજર થઈ ગયા. મહારાજે કીધું હતું કે તમને વધારે કાંઈ થશે તો અક્ષરધામમાંથી મુક્તો આવીને તમારી રક્ષા કરશે, માટે તમે કાંઈ ચિંતા કરતા નહીં. અને યમદૂતોએ ધર્મરાજાએ મુક્તો જ્યારે આવ્યા ત્યારે એમની સ્તુતિ કરી છે, પ્રાર્થના કરી છે અને કહ્યું છે કે આજે પૃથ્વી ઉપર સાક્ષાત પુરુષોત્તમ નારાયણ પ્રગટ થયા છે અને એ પુરુષોત્તમ નારાયણ માંગરોળમાં આવ્યા છે. અને આ ગોવર્ધન શેઠના જે માતુશ્રી છે પૂતળી ફઈ, એ આ યમલોકની અંદર આવી છે, એને છોડાવવા માટે આવ્યા છે, માટે તમે રાજી રહ્યો. પછી રાજી થઈ અને એ જીવાત્માને પાર્ષદોએ પોતાની સાથે વિમાનમાં લીધા અને ગોવર્ધનભાઈ અને પાર્ષદો બધાય આવ્યા હો.
આ બાજુ ગોવર્ધનભાઈ સમાધિમાંથી જાગૃત થયા અને ઓલી પહેલી બાજુ પાર્ષદો હતા એ બધાય પણ મહારાજની પાસે આવ્યા, સ્તુતિ કરી. ધર્મરાયે પછી સ્તુતિ કીધી, તેની ફૈબાને લઈ જવા દીધી. ગયા મુક્ત પોતા તણે સ્થાન, આવ્યા બે જણ જ્યાં ભગવાન. કહે બાઈને સુંદર શ્યામ, તમે જઈ બદ્રિકાશ્રમમાં ધામ. થોડો કાળ સુધી તપ કરશો, પછી સત્સંગમાં દેહ ધરશો. મહારાજે પાર્ષદોને કહ્યું કે તમે આ ફઈને બદ્રિકાશ્રમમાં મૂકી આવો, ત્યાં જઈ તપ કરશે, શુદ્ધ થશે અને ત્યાર પછી પાછો સત્સંગમાં જન્મ મળશે. અને સત્સંગમાં જન્મ પડ્યા પછી ભગવાનની ઓળખાણ કરવાની અને એકડે એકથી પાછો સત્સંગ કરવાનો. નહીતર રામાનંદ સ્વામી મળ્યા, મહારાજની પણ પૃથ્વી ઉપર આવિર્ભાવ થઈ ગયો હતો, છતાંય પણ આવી પરિસ્થિતિ થઈ. હવે ભગવાનની કૃપાથી ફૈબા યમયાતનામાંથી તો મુક્ત થયા, પરંતુ સદગુરુ રામાનંદ સ્વામી એમની સેવા કરી હતી, છતાંય પણ આવી અધોગતિ થઈ. તો ગોવર્ધનભાઈના મનમાં થયું કે આનું કંઈક તો ચોક્કસ કારણ હશે હો. એટલે મહારાજને પ્રાર્થના કરી કે મહારાજ, મારા ફઈ તો પરમ કૃપાળુ પરમાત્માના આશ્રિત હતા, છતાંય પણ આવું કેમ બન્યું? એટલે તરત જ મહારાજ કહે છે કે જીવાત્માઓ પરોપકારના કાર્ય તો કરે છે, પણ મોહને લઈ અને પછી આવી બધી પીડાઓમાં પડે છે. હવે બન્યું તું એવું કે રામાનંદ સ્વામી અનેક જીવોનું કલ્યાણ કરવા માટે સદાવ્રતો ચલાવતા હતા, અને એ સદાવ્રતો ચલાવવા માટે સહેજે કોઈ પણ પ્રકારના અનાજની જરૂર પડે તો અનાજ લેવા માટે ભગવાનના ભક્તો હોય એ પૈસા વગેરે બધું અર્પણ કરતા. કોઈ સોના ચાંદી આદિ અર્પણ કરે. એટલે કોઈ ભાવિક ભક્તે 2 સોનાની લગડીઓ એ રામાનંદ સ્વામીને અર્પણ કરેલી. અને લાડકી ભાઈ હતા એ રામાનંદ સ્વામીના વિશ્વાસપાત્ર હતા, એટલે ત્યાં જ આપી હતી. રામાનંદ સ્વામી કે આપણે સત્સંગ વિચરણમાં જવું હોય માટે આ લગડીને સાથે ક્યાં ફેરવવી? એટલે પૂતળી ફઈને એ 2 લગડીઓ સાચવવા માટે આપેલી. એટલે પૂતળી ફઈએ એ 2 સાચવી પણ ખરી, પણ સોનું જોવે એટલે હારાના મન લોભાય ને. એમ પૂતળી ફઈના મનમાં એમ થયું કે હવે આપણે કાંઈ આ લગડી આપી નથી, એમ કરી અને પોતે લગડીને છુપાવી. બન્યું એવું કે આ બધું જોઈ એક વખત રામાનંદ સ્વામીને થયું કે હવે આપણે લગડીની જરૂર પડી છે. કળિયુગનો મોહ અને પાસ એવો ભયંકર છે કે સારા શ્રેષ્ઠ ગણાતા હોય ને સત્સંગમાં, એની પણ દાનત બગડી જાય હો. વ્યવહારની અંદર પૈસા જોવે, ધંધાની અંદર પૈસા જોવે તો લૂંટવાનું કરે, અને વ્યવહાર કાર્ય સંભાળતા હોય, મોટા મંદિરોના વહીવટો સંભાળતા હોય તો છતાં એમના પણ મન બગડી જાય છે. તો પછી સામાન્ય વ્યક્તિ હોય, ગરીબ વ્યક્તિ હોય, દુઃખી વ્યક્તિ હોય તો એ પછી આવું મોટું બધું જોવે તો એનું મન લોભાય. એમાં શું મોટી વાત છે? સેજે લોભાણું. અને રામાનંદ સ્વામીએ પછી લગડી માગી એટલે જૂઠું બોલી અને કહ્યું કે અરે સ્વામી, તમે એ લગડી મને આપી હતી એ તો મેં તમને ઘણા દિવસ પહેલાં પાછી આપી દીધી છે, તમે ભૂલી ગયા લાગો છો. આમ કહ્યું એટલે રામાનંદ સ્વામી તો અચંબામાં પડી ગયા અને કહ્યું, અરે લાડકી પૂતળીબાઈ, તમે આવું ખોટું શા માટે બોલો છો? ધર્માદાનું સોનું છે હો, નરકની પીડા આપશે માટે તમે આપી દો, આવું ખોટું ન કરો.
પણ બહુ વાર કીધું છતાંય પણ માયના નહીં, અને પછી પાછું આપ્યું નહીં, અને સ્વામીનું અંતર દુભાણું હો, દ્રોહ થયો, અને દ્રોહનો દોષ લાગ્યો, અને બીજો દોષ ચોરી કરી એનો લાગ્યો. બે પ્રકારના દોષ લાગ્યા, અને એને કારણે એની એવી દુર્ગતિ થઈ કે ભલે ભગવાનના આશ્રિત હતા, ભગવાનનું ભજન કરતા હતા, છતાંય પણ મૃત થયા પછી એને યમપુરીની યાતના ભોગવવી પડી. એટલે તો બિહારી લાલજી મહારાજે કહ્યું છે, ધર્મદાતણું ધન જેહ હતા પાસા સોના તણા તેહ. રામાનંદ સ્વામીએ વિચારી એહ બાઈને સોંપા સંભારી. તેને વીતી ગયા ઘણા માસ, પાછા સ્વામીએ માય ગાતે પાસ. ત્યારે બોલી વચન ને તે બાઈ, નથી મારી પાસે ધન કાંઈ. સોનું પાછું આપ્યું છે મેં તમને, ખાલી કરશો ફજેત અમને. ખાલી અમને હું ફજેત કરો છો, મેં તો તમને પાછું આપી દીધું છે. દીધો સ્વામીએ બહુ ઉપદેશ, તોય માયનું નહીં લવલેશ. ગુરુનું સોનું ઓળવું એણે, કુંભી પાક વિશે પડી તેણે. ગુરુ સાથે કરે જે ઠગાઈ, તેનું પાપ ભયંકર ભાઈ. ત્યાગી સાધુની થાપણ રાખે, તેને રૌરવ નરકમાં રાખે. કોટી કોટી કરે જો ઉપાય, ગુરુદ્રોહનો દોષ ન જાય. કેવડો મોટો દ્રોહ! ગુરુનો દ્રોહ કર્યો એ દોષ ક્યારેય જતો નથી. અને માથે જાતા પાછું ચોરીનું કર્મ કર્યું, બે ભેગું કર્યું, અને પછી એવું ભયંકર પાપ લાગ્યું, અને ભયંકર પીડાઓ એને સહન કરવી પડી. અને પછી સમય જતાં સમાજની નિષ્ઠ સામર્થ્ય યુક્ત પામેલા એવા ગોવર્ધનભાઈની એવી ઉચ્ચ સ્થિતિ થયેલી હો. પછી તો આ રીતે પૂતળી ફઈનો પણ મોક્ષ કર્યો, અને ભગવાનના વિશ્વાસ પાત્ર પણ એ પોતે ગોવર્ધનભાઈ બની ગયા છે. સદગુરુ ગુણાતીતાનંદ સ્વામીએ પોતાની વાતોમાં કહ્યું છે કે એકવાર મહારાજે ઊભા થઈને જાહેર સભામાં કહ્યું હતું કે કોઈ નિયમ ભંગ કરશોમાં, ને જેને નિયમ ભંગ કરવો હોય એ સત્સંગમાં રહેશોમાં. આજે જે સૂર્ય સરખી અમારી ગોદડી છે એમાં ભલા થઈને કોઈ ડાઘ લાગવા દેશોમાં. આમ ગુણાતીતાનંદ સ્વામીએ પોતાની વાતોમાં લખી દીધું હો ભક્તો, જુઓ. અને ગોવર્ધનભાઈ ભગવાનની ઓળખાણ થયા પછી શ્રેષ્ઠ ભક્ત થયા છે હો. એક વખત એવું બન્યું કે શ્રીજી મહારાજ મુક્તાનંદ સ્વામીને સાથે લઈ અને ગોવર્ધનભાઈ આદિક બધા ભક્તો ભેગા થઈને સમુદ્રમાં નાહવા માટે ગયા છે. કારણ કે માંગરોળમાં સમુદ્ર નજીક છે ને, ગામમાં જ આવી ગયો. નાહવા માટે ગયા એટલે મહારાજે મનુષ્ય ચરિત્ર કર્યું. મહારાજે ગોવર્ધનભાઈને ધક્કો માર્યો, એથી પાણીમાં પડી ગયા, દરિયામાં ઊંડા. ઘણો સમય વ્યતીત થઈ ગયો, છતાંય પણ ગોવર્ધનભાઈ બહાર આવ્યા નહીં. એથી મુક્તાનંદ સ્વામીને ચિંતા થવા લાગી. અને મહારાજે કહ્યું સ્વામી તમે કાંઈ ચિંતા કરશોમાં, હમણાં ગોવર્ધનભાઈ બહાર આવશે. છતાંય ઘણો સમય વ્યતીત થઈ ગયો, ગોવર્ધનભાઈ કાંઈ બહાર આવ્યા નહીં. એટલે મુક્તાનંદ સ્વામીને વધારે ચિંતા થવા લાગી, અકળાવા માંડ્યા. આમથી આમ જોઈએ રાખે ને મહારાજને કહે કે મહારાજ હજી ગોવર્ધનભાઈ બહાર ના આવ્યા. મુક્તાનંદ સ્વામીની અકળામણ જોઈને મહારાજ કહે છે કે સ્વામી
તમે જ્યાં જગ્યાએ ઊભા છો ત્યાંથી એમને સાદ પાડો, ગોવર્ધન બહાર આવ, એટલે ગોવર્ધન બહાર આવશે. અને પછી મુક્તાનંદ સ્વામી દરિયાને કિનારે જે જગ્યાએ અંદર ગયા હતા ત્યાં જઈ અને ઊભા ઊભા સાદ પાડવા લાગ્યા કે અરે ગોવર્ધન બહાર આય, બહાર આય. એટલે તરત જ ગોવર્ધનભાઈ બહાર આવ્યા. બહાર આવતાની સાથે મહારાજે પૂછ્યું કે ગોવર્ધનભાઈ, આટલી બધી વાર તમે ક્યાં ગયા હતા? કેમ દેખાતા નહોતા? એટલે તરત જ કહ્યું કે પ્રભુ, હું તો 7 સમુદ્ર 7 દ્વીપ અને લોકાલોકને ઉલ્લંઘી અને બ્રહ્માંડની સમગ્ર રચનાઓ જોઈને આવ્યો છું. એમ કહીને ગોવર્ધનભાઈએ 7 સમુદ્ર અને બ્રહ્માંડની બધી અલગ અલગ રચનાઓ હતી એ બધી સવિસ્તર મુક્તાનંદ સ્વામી ને બીજા બધા ભક્તો હતા ને એમની સામે કહી સંભળાવી. એટલે આ બધું જોઈને બધાય બહુ રાજી થયા. બધાઈને મહારાજનો મહિમા સમજાણો કે અહો અહો, ભગવાન તો જો કેવા મોટા છે. એક વખત એવું બન્યું કે ગોવર્ધનભાઈની સ્થિતિ પણ બહુ ઊંચી હતી હો. એક વખત બ્રહ્માનંદ સ્વામી સત્સંગ વિચરણ કરીને મહારાજ પાસે ગઢડાની અંદર મહારાજ બિરાજમાન હતા એવા સમયે આવ્યા છે અને પૂછ્યું, સ્વામી તમે વાણાંક દેશની અંદર સત્સંગ વિચરણ કરવા માટે ગયા હતા તે ત્યાં સત્સંગ કેવોક થયો છે? ત્યારે સ્વામી કહે છે કે પ્રભુ સત્સંગ તો બહુ થયો. મહારાજ કહે, તમે સત્સંગી થયા છો? ત્યારે સ્વામી કહે, અમે તો ખરા સત્સંગી થયા છીએ. ત્યારે વળી પાછું મહારાજે પૂછ્યું કે સ્વામી, તમે તો હજી ગૂઢ બુદ્ધિવાળા સત્સંગી છો અને ખરા જો સત્સંગી થયા હોય તો કહો કે અમે ક્યાં હતા, ક્યાંથી આવ્યા છીએ. ત્યારે બ્રહ્માનંદ સ્વામી કહે, ના મહારાજ, એવા સત્સંગી તો હજુ અમે થયા નથી. શ્રીજી મહારાજ કહે છે, અરે અમારા ખરા એવા સત્સંગી તો ગોવર્ધનભાઈ, પર્વતભાઈ એ છે. જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ એમ ત્રણેય અવસ્થામાં અમને નિરંતર દેખે છે. જો આ રીતે ગોવર્ધનભાઈ એ પર્વતભાઈની સ્થિતિને પોતે સ્વયં ઓળખાવતા હતા હો. આવી ગોવર્ધનભાઈની સ્થિતિ હતી વાલા ભક્તો. એક વખત એવું બન્યું કે મુક્તાનંદ સ્વામી માંગરોળ પધાર્યા હતા અને માંગરોળની અંદર આણંદજીભાઈ સંઘેડિયાને ત્યાં ઉતારો હતો. ઉતારાની અંદર 2-3 દિવસ સુધી મુક્તાનંદ સ્વામી રોકાયા છે. ખૂબ સત્સંગ કથા વાર્તાનો બધાઈને લાભ આપ્યો અને માંગરોળ ગામના તમામ ભક્તજનો રોજને માટે મુક્તાનંદ સ્વામીની પાસે આવે. મુક્તાનંદ સ્વામી મહારાજનો મહિમા સમજાવે, સત્સંગનો મહિમા સમજાવે, કથા વાર્તાઓ થાય. બધાને સહેજે ખૂબ આનંદ થયો. બધાય ભક્તો મુક્તાનંદ સ્વામી સત્સંગ વિચરણ પૂરું કરી અને જવા માટે તૈયાર થયા એટલે બધાય ભક્તો વડાવવા માટે ભેગા આવ્યા છે. ગામના પાદર સુધી બધાય ભક્તો આવ્યા અને સ્વામી બરાબર છૂટા પડતા હતા એવા સમયે ત્યાં ઊભા રાખી અને વાત કરી કે સ્વામી તમને કાંઈ ખબર છે? તો કે ના. ત્યારે ફરી વખત બધાય ભક્તોએ કીધું કે સ્વામી, આ ગોવર્ધનભાઈએ 4000 રૂપિયાનો માલ ખરીદી અને વેપાર શરૂ કર્યો છે, દુકાન શરૂ કરી હતી, કરિયાણું આદિ બધી વસ્તુ રાખીને. એટલે સ્વામીએ કીધું કે વેપાર શરૂ કર્યો તો બહુ સારી વાત છે. દુકાન હાટ માંડી હોય, દુકાન માંડી હોય તો એ તો સારું કહેવાય ને, એમાં શું વાંધો છે? અને ત્યારે સ્વામીને કહે કે સ્વામી, વાંધો તો કાંઈ નથી, પણ ઉધાર માલ આપે છે અને હસ્તે સ્વામિનારાયણ જે માલ લઈ જાય એ કોઈ ભગતનું કોઈ વ્યક્તિનું નામ નથી લખતા અને લખે છે હસ્તે સ્વામિનારાયણ. અને આથી કુટુંબીઓ પણ બધાય ખૂબ ચિંતાઓ કરે છે, ચોપડામાં નામ નથી એટલે એ બધાય ભેગા થઈ અને અમને વાત કરવા માટે આવ્યા હતા, એથી કરીને અમે તમને વાત કરીએ છીએ, આવું કીધું હો.
સ્વામી કહે છે સારું મહારાજ પાસે જઈશું એટલે અમે મહારાજને બધી વાત કરી દઈશું, એટલે જે ઉપાય બતાવશે એ તમને પછી અમે સમાચાર આપીશું. અને આ બાજુ એ વખતે જ્યારે આવી બધી વાત કરીને મુક્તાનંદ સ્વામી નીકળ્યા એટલે મહાપ્રભુ ભગવાન શ્રી હરિ મયારામ ભટ્ટને ત્યાં મણાવદરની અંદર બિરાજમાન હતા. ત્યાં મુક્તાનંદ સ્વામી ગયા છે અને બધી જ વાત ગોવર્ધનભાઈની એ મહારાજને કરી છે. મહારાજને આ રીતે બધી વ્યવહારની વાત કરી કે ગોવર્ધનભાઈએ તો હાટ માંડી, પણ હાટમાં હસ્તે સ્વામિનારાયણ કહીને બધોય માલ આપી દે છે, કોઈ વ્યક્તિનું તો નામ લખતા નથી. આ સાંભળીને મહારાજ મનમાં હૈસા. મહારાજ કહે ઓહો, તો હવે ગોવર્ધનભાઈ બધુંય અમારું સમજીને બધું આપી દેતા હોય તો અમારે એમની ચિંતા કરવી પડે ને. એનો વ્યવહાર તો હવે અમારે આંકવો પડશે અને અમારે ખાતે લખ્યું છે તો અમારે જ આપવું પડે ને, બીજું કોણ આપે? આમ મુક્તાનંદ સ્વામીને જવાબ આપ્યો, પણ તેજીને તો ટકોર બસ એમ. મુક્તાનંદ સ્વામી તો સમર્થ હતા. મહારાજ પણ જેને ગુરુની જેમ માનતા હતા, મુક્તાનંદ સ્વામી આટલા વાક્યમાં સમજી ગયા કે આ તો અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ છે, એ ભગવાનનું રાખે, ભગવાનના ભક્તનું રાખે તો એમાં કાંઈ કહેવું પડે નહીં. આવી આત્મીયતા અને આવું શ્રેષ્ઠ જીવન ગોવર્ધનભાઈનું હતું. ગોવર્ધનભાઈને સંપૂર્ણ વિશ્વાસ મહારાજની ઉપર હતો. એક વખત એવું બન્યું, આત્મીયતા પણ કેવી હતી મહારાજની સાથે એમનો આ પ્રસંગ છે. શ્રીજી મહારાજ કારિયાણી ગામની અંદર સંતો ભક્તોની સભા મધ્યે બિરાજમાન છે અને બધાએ કાઠી દરબારોએ પૂછ્યું કે પ્રભુ, તમે ઘણી વખત આ ગોવર્ધનભાઈના વખાણ કરો છો કે આ સમાધિવાળા કહેવાય છે, તો એમને છોકરા આદિક સંસાર વ્યવહાર બધું ચલાવે છે, છોકરા થયા તો એ કેમ બરાબર ફીટ બે? મહારાજ કહે એ તો બધો વ્યવહાર થાય, સાધુને સેવા હોય એટલે નિર્વાસનિક તો થવાય, પણ પર્વતભાઈ અને ગોવર્ધનભાઈની સ્થિતિ એ તો કાંઈક અલગ છે. ભલે સંસારમાં રહીએ એટલે સંસાર વ્યવહાર તો ચાલવાનો છે, ભજન અને વિષયનું સુખ બંને વસ્તુ નોખી છે, એટલે એ બધી ક્રિયાઓ તો થાય. ત્યારે કાઠીઓ કહે તો એ ક્રિયા કેમ વળી થાય? એટલે મહારાજે પછી ગોવર્ધનભાઈની સ્થિતિ ઓળખાવવા માટે મુક્તાનંદ સ્વામીને કહ્યું કે તમે ગોવર્ધનભાઈને કહો કે તળાવનું પાણી જોઈ આવે. અને તમને ખ્યાલ જ હશે કે જ્યારે સત્સંગની શરૂઆતમાં મહારાજ પહેલાં કારિયાણી ગયા ત્યારે પહેલું કામ તળાવ ખોદાવવાનું કર્યું હતું. અને એને સુંદર મજાનું તળાવ સંતો પાર્ષદો અને મહારાજે પોતે તગારું પાવડા હાથમાં લઈને તળાવ ગાળેલું. તળાવ બરાબર આખું પાણીનું ભર્યું હતું, પણ ગોવર્ધનભાઈને જોવા માટે મોકલા. ગોવર્ધનભાઈ ગયા પણ ખરા, ત્યાં જોઈ કાંઠે ઊભા રહ્યા અને પાછા આવ્યા. એટલે મહારાજે પૂછ્યું કે ગોવર્ધનભાઈ કેટલુંક પાણી છે? તો કે મહારાજ પાણી તો નથી. ફરી વખત મોકલા, ફરી વખત ગયા, કાંઠે ઊભા રહીને ફરી પાછા આવ્યા અને ત્યાં રહીને જોયું, પણ પાછા આવીને પૂછ્યું તો કંઈ નહીં, પાણી તો નથી. મહારાજ કહે જોયું? ત્યાં જઈને જોયું છતાંય પણ એમને પાણી દીઠું નહીં, કારણ કે મહારાજની મૂર્તિને અખંડ ધારી રહેતા હતા. મહારાજની મૂર્તિ દેખતા હતા. મહારાજની મૂર્તિ પણ કેમ દેખતા હતા? જ્યાં નજર જાય ત્યાં મહારાજની મૂર્તિને દેખે. એક વખત શ્રીજી મહારાજે આનંદાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી અને સ્વરૂપાનંદ સ્વામી ત્રણેય વડીલ સંતો સભામાં બેઠા હતા. એટલે પૂછ્યું છે કે તમે ક્રિયા કઈ રીતે કરો? ક્રિયા એટલે કોઈ પણ કામકાજ કરવાનું હોય તો મહારાજની મૂર્તિને ધારીને કઈ રીતે કરો છો એમ. એટલે આનંદાનંદ સ્વામીએ કીધું કે મહારાજ, જે કાંઈ ક્રિયા કરું એમાં તમારી મૂર્તિ ધારું. મુક્તાનંદ સ્વામીને પૂછ્યું તો મુક્તાનંદ સ્વામી કહે છે કે મહારાજ, હું કોઈ પણ ક્રિયા કરું તો તમારી મૂર્તિમાંથી એક હાથ વૃત્તિને પાછી વાળી અને પછી ક્રિયામાં જોડું, એટલે ક્રિયા થાય અને પાછી
ભગવાન તમારી મૂર્તિ દેખાય. સ્વરૂપાનંદ સ્વામીને પૂછ્યું તો સ્વરૂપાનંદ સ્વામી કે મહારાજ, જેમ તીર કામઠું ચલાવનારો તીર હાથમાં ઝાલે, એક હાથમાં તીર કામઠું હોય, બીજા હાથમાં બાણ હોય ને એ પ્રશંસા ચડાવી હોય, એની ઉપર તીર ચડાવ્યું હોય ને એ તીરની આગળના ભાગમાં લીંબુ ખોસ્યું હોય અને એ તીર ચલાવનારો જે બાજુ દ્રષ્ટિ કરે એ બાજુ શું દેખાય? લીંબુ દેખાય ને. લીંબુ દેખાય એમ મહારાજ હું જ્યાં જોઉં ત્યાં તમારી મૂર્તિ દેખાય. મૂર્તિ ધારવી પડે એમ નહીં હો, પણ જ્યાં જોઉં ત્યાં મૂર્તિ જ દેખાય, એટલે અગ્રભાગે મૂર્તિ જ હોય એમ મહારાજને કીધું. એટલે મહારાજે તરત કીધું કે મુક્તાનંદ સ્વામી, તમારે સ્વરૂપાનંદ સ્વામીનો સમાગમ કરવાનો અને આનંદાનંદ સ્વામી તમારે મુક્તાનંદ સ્વામીનો સમાગમ કરવાનો, અને એ રીતે મૂર્તિ ધારતા શીખવાની. એટલે શ્રેષ્ઠ મૂર્તિને ધારવી એ કઈ છે? તો કે જ્યાં જોવે ત્યાં મૂર્તિ દેખાય ને શ્રેષ્ઠ સ્થિતિ છે. એટલે આજે ગોવર્ધનભાઈની એવી શ્રેષ્ઠ સ્થિતિ હતી હો. સમાધિ નિષ્ઠ હતા, એ ધારે એને સમાધિ પણ કરાવી શકતા હતા, અને અખંડ મહારાજની મૂર્તિ એમને દેખાતી હતી. તમને એમ થાય અમુક અમુક પ્રસંગ સાંભળતા કે ભગવાન છે એ ગોવર્ધનભાઈ છે કે સ્વામિનારાયણ ભગવાન છે, એમ એવા એવા પ્રસંગો સંપ્રદાયના. એક વખત એવું બન્યું કે ગોવર્ધનભાઈ વડતાલ સમયો કરવા માટે આવ્યા છે. એટલે ભગવાનની પૂજા કરવા માટે અનેક પ્રકારની સામગ્રીઓ ભગવાનના ભક્તો એ જ્યારે જ્યારે આવતા ત્યારે લઈ આવતા. એટલે આજે પણ ભગવાનના ભક્તો બધા આવ્યા હતા. સુંદર મજાનું એક મોટું બાઉલ એક ઘસીને ચંદન લઈ આવ્યા હતા મહારાજની પૂજા કરવા માટે હો. એટલે મહારાજની આગળ એ ચંદનનું બાઉલ ભરીને મૂક્યું અને કીધું કે લ્યો મહારાજ, અમે તમારા માટે લઈ આવ્યા છીએ કે તમે આ ચંદન સ્વીકારો. એટલે હરિભક્તોની વિનંતી સાંભળીને મહારાજે ચંદન ભરેલું જે પાત્ર હતું આખું એ પોતે ત્યાં આગળ મુકાવ્યું અને ગોવર્ધનભાઈને કીધું કે ગોવર્ધનભાઈ તમે આમાં પગ બોડો. હવે આવી પરિસ્થિતિ, પગ બોયડા પણ ખરા હો. અને બીજા કાઠી દરબારો ત્યાં હતા, અલે ભણા ગાંડા ગોવર્ધન, એ હું કરશો તું? એ ચંદન તો ભગવાનને ચર્ચવા માટે આવ્યું છે અને તું એમાં પગ બોડશો? આ સાંભળીને મહારાજને ખબર પડી. મહારાજે કીધું કે ગોવર્ધન એક કામ કરો, કાઠી દરબારોને તો સમજાવી દીધા કે એમાં એમનો કાંઈ વાક છે નહીં. ગોવર્ધનભાઈને ફરી વખત ઓલા કાઠી દરબારોને ખબર પડે એટલે કીધું કે દરબારો, પેલા ગોવર્ધનભાઈને કીધું કે તમે ઊભા થાવ ને અમારા ઢોલીએ બેહો એ કે. એટલે ગોવર્ધનભાઈને કીધા વેદ તરત ગોવર્ધનભાઈ ઊભા થયા અને મહારાજ આ બાજુ પડખું દઈને બેઠા હતા, વાહે વાહો દઈ અને મહારાજના ઢોલિયા ઉપર પોતે બેસી ગયા હો. અને બધાય પછી કાઠી દરબારોથી ભણે ગોવર્ધન આમ હામો બે હામો એ કે ન્યા ઢોલીએ ક્યાં સડી ગયો, આમ કાઠી દરબારોએ કીધું. પણ છતાંય મહારાજ કહે અમને કાંઈ આડા આવતા નથી, ભલે બેઠા, ક્યાંય હામું નથી બેવું, ત્યાં બેવા દો. વરી પાછા દરબારો કહે પણ મહારાજ તમે ખરી લીલા કરો, આવું તે કાંઈ કરાતા હોય છે અને ગોવર્ધન તને પણ કાંઈ ખબર પડે કે નહીં? મહારાજ કે મહારાજને હજી ચરિત્ર કરવું છે ને. મહારાજ કે એક કામ કરો ગોવર્ધન, અમારા ઢોલિયા ઉપર સૂઈ જાઓ. અને ગોવર્ધનભાઈ તો સૂઈ ગયા હો. અને પછી સભામાં જાહેર કર્યું કે બધા ઊભા થઈને ગોવર્ધનના પગ દબાવો. અને પછી કાઠી દરબારો બધા આગળ બેઠા હતા, બીજા બધા વડીલો બેઠા હતા, એ બધા પણ હો દાદા ખાચર અને સાધુમાં મુક્તાનંદ સ્વામી બેઠા હતા. અને એ ઊભા થઈ અને ગોવર્ધનભાઈના પગ માંડ્યા દબાવવાઓ. અને પછી દરબારોથી રેવાયું નહીં. દરબારો ભણે ગોવર્ધન તું ગાંડો થઈ ગયો કે હું? અરે મહારાજના ગુરુ કહેવાય એવા મુક્તાનંદ સ્વામી તારા પગ દબાવે, હવે તો ઊભો થાય કે એમ. આવી રીતે કાઠી દરબારોએ કીધું. ત્યારે મહારાજ કહે છે એ તો અમારી મૂર્તિ સંભાળીને અમે જેમ કહીએ એમ કરે છે, એમાં એમની કોઈ સ્થિતિ નથી ને એમની કોઈ એવી ભાવના પણ છે
નહીં, અરે એ તો એવી સ્થિતિને પામેલા છે કે એને મીઠું સમાન અને ખાંડ પણ સમાન એવા છે. અમને ત્રણેય અવસ્થામાં અખંડ દેખે છે. અને દરબારોને મોકો મળી ગયો, ભણે આજ તો ગોવર્ધનને પાઠ ભણાવે છૂટકો હો એ કે એમ કહીને મહારાજે એક દ્રષ્ટાંત દીધું હતું ને કે એને તો ખાંડ ને મીઠું બધું સમાન, મતલબ સારું નરસું એને કાંઈ છે નહીં. આવી વાત કરી એટલે તરત જ મહારાજ તમે એમ કહો છો કે મીઠું ને ખાંડ ગોવર્ધનને હરખું, તો આજ ખવડાવો એટલે ખબર પડે અમને એ કે. મહારાજ કે કાંઈ વાંધો નહીં, મગાવો. એટલે તરત એક દરબારને કીધું કે તમે જાઓ અને એક થાળીમાં મીઠું અને એક થાળીમાં ખાંડ ભરીને લઈ આવો. લઈ આવ્યા હો, ખાંડ ને મીઠું ભરીને લઈ આવ્યા અને ગોવર્ધનભાઈને આગળ મૂકી. મહારાજે કીધું લ્યો સુંદર મજાનો પ્રસાદ છે, જમો. અને ગોવર્ધનભાઈ એક મુઠ્ઠી મીઠાની ખાઈ, બીજી મુઠ્ઠી બીજી થાળીમાંથી ખાંડની ખાય. એમ કરીને ફાંટી આંખે હો બધાય જોઈ રહ્યા. અને આ બાજુ ગોવર્ધનભાઈ બે થાળીમાં જેટલું મીઠું જેટલી ખાંડ ભરી આવ્યા હતા ને બધી ખાઈ ગયા હો. અને ત્યારે બધાય દરબારોએ કાન પકડી લીધા કે ખરેખર ગોવર્ધનભાઈની સ્થિતિ એટલે સ્થિતિ હો. મહારાજે ઉપદેશ આપ્યો કે દરબારો, અરે કાઠી દરબારો, અમે આવી સ્થિતિ કરવા માટે આ અવતાર ધારણ કર્યો છે. જેવી આ ગોવર્ધનભાઈની સ્થિતિ છે ને એવી સ્થિતિ તમારે બધાઈને પણ કરવાની છે હો. સાચો મહિમા અને સાચી સ્થિતિ તો આ ગોવર્ધનભાઈની છે. આમ મહારાજ અનેક વખત ગોવર્ધનભાઈના વખાણ કરતા હતા હો. એક વખત મહારાજ વડતાલમાં સવારના પોરમાં ગોમતીને કાંઠે સભા કરીને બિરાજમાન હતા. અને એ વખતે ખંભાતથી એક સંઘ આવ્યો હતો અને મહારાજની માટે કેટલી બધી સૂતરફેણી લાવેલા. હવે સૂતરફેણી લઈ આવ્યા, ભગવાનને અર્પણ કરી, પ્રભુ અમારો ભાવ સ્વીકારો, આ સૂતરફેણી જમો. અને એવા સમયે ગોવર્ધનભાઈ એ પોતે ઉઠી, એક હાથમાં દાંતણ અને બીજા હાથમાં લોટો છે, નાવા જવાની તૈયારી કરતા હતા હો. એવા સમયે ગોવર્ધનભાઈ ત્યાંથી પસાર થયા અને પેલા ભક્તોએ કીધું હતું કે પ્રભુ આ સૂતરફેણી જમો. એટલે ગોવર્ધનભાઈને બાજુમાંથી નીકળ્યા ને એટલે મારા જવાબ, એ ગોવર્ધનભાઈ અહીંયા આવો, અહીંયા આવો. ગોવર્ધનભાઈ ગયા, ન્યા જઈને કીધું કે અમને સૂતરફેણી જમાડો. એટલે દાંતણ મૂક્યું સાઈડમાં, હાથમાં તો લોટો એ મૂક્યો સાઈડમાં અને ન્યા બેસી ગયા હો. ત્યાં બેહીને માંડ્યા સૂતરફેણી ખાવા. પેલા એક થાળી આખી જમી ગયા. અને પેલા બધા જે ભાવિક ભક્તો આવ્યા હતા સૂતરફેણી લઈને, એને એમ થયું માળો અમે તો મહારાજ માટે લઈ આવ્યું ને આ ગોરધન બધી ખાઈ જાય. પણ થાળી ખાલી થઈ ગઈ એટલે ઓલા ભક્તો કે મહારાજ તમે જમો, થોડીક સૂતરફેણી તમે પણ જમો એમ. મહારાજ કે ઓલી થાળીમાં મૂકો. એટલે બીજી બધી જેટલી હતી ને એ બધી સૂતરફેણી પેલી થાળીમાં મૂકી. અને ગોવર્ધનભાઈ એ પણ બધી સૂતરફેણી, મહારાજ કે હવે અમને હજી જમાડો, આ ભક્તોનો આગ્રહ છે. એટલે ગોવર્ધનભાઈ હજી સૂતરફેણી આપી ને એ પણ બધી જમી ગયા. જમી લીધું એટલે પછી ઊભા થઈને હાલતા થઈ ગયા. અને પછી દાંતણ કરી, નાહી ધોઈ, પૂજા પાઠ કરીને પાછા આવ્યા. એટલે ગોવર્ધનભાઈ એવા શ્રેષ્ઠ ભક્ત સૂતરફેણી જમાડી એની વાત કરી કે ગોવર્ધનભાઈએ સૂતરફેણી નથી જઈમાં, એ તો અમને જમાડી છે, અમે ધરાઈ ગયા છીએ. ગોવર્ધનભાઈ આવ્યા એટલે કે ગોવર્ધનભાઈ તમે જઈમાં કે નહીં? તો કે ના મહારાજ હજી તો પૂજાપાઠ કરીને હાલ્યું આવું છું, હવે જમવાનો ટાઈમ થયો. અને પછી ગોવર્ધનભાઈ જમવા બેઠા હો. અને કેટલા બધા લાડુ અને બીજું બધું જમ્યા. હે આવી આત્મીયતા અને એકાત્મ ભાવ મહારાજની પ્રત્યે હતું હો. મુક્તાનંદ સ્વામીએ પણ લખ્યું છે ને, મુક્તાનંદ કહે હરિ હરિ જનની ગતિ છે ન્યારી, એને દેખે દેહદર્શી પોતા જેવા સંસારી. પણ આપણી જેમ સફેદ કપડામાં હોય કે પાટલું બુસ્કોટ પહેરીને ભેગા રહેતા હોય અને આવી સ્થિતિને પામેલા હોય તો ઘડીકમાં ઓળખાય ખરા?
એ ઓળખાય નહીં વાલા ભક્તજનો. એ તો જે એ સ્થિતિને ધીરે ધીરે પામતો જાય એ ઓળખી શકે, બીજાનું કામ છે નહીં. એક વખત એવું બન્યું કે માંગરોળમાં મહારાજ ગોવર્ધનભાઈની મેળી ઉપર બેઠા હતા હો. એટલે આગળ રામચંદ્ર શેઠ હતા, એ આનંદજીભાઈ સંઘેડિયા, પુરબિયા, મંચીરામ આદિ કેટલા બધા ભક્તો એ બધાય ત્યાં આવેલા મહારાજની પાસે. મહારાજ પધાર્યા એટલે તો કોઈ ભગત પેંડાનો થાળ ભરીને લઈ આવ્યા હતા મહારાજ પાસે. એટલે ગોવર્ધન શેઠને કહ્યું કે શેઠ અમને પેંડા જમાડો. જેમ સૂતર ફેણી જમી ગયા ગોવર્ધનભાઈ, એમ એક પછી એક પેંડો લઈ અને મોટી થાળી ભેડીથી આખી પેંડાની ખાઈ ગયા. સામાન્ય વ્યક્તિ કોઈ ખાઈ શકે? ના ખાઈ શકે. પણ જેટલા થાળમાં પેંડા હતા એ બધાય પેંડા ગોવર્ધનભાઈ જમી ગયા. એટલે રામચંદ્ર શેઠ બોલ્યા કે આ હરિભગત તમને જમાડવા પેંડા લઈ આવ્યા છે, એના બદલાના આ ગોવર્ધનભાઈ પેંડા જમી ગયા. મહારાજ કે એ તો અમને ધારીને જમ્યા છે, એને કોઈ પ્રકારની ઈચ્છા, તૃષ્ણા, સ્વાદ કે બીજું કાંઈ છે નહીં. આવું બધું મહારાજ પોતે બોલ્યા. એ સાંભળીને અંતરમાં બહુ રાજી થયા ને બહુ આશ્ચર્ય થયું હો. શ્રીજી મહારાજે ગઢડા પ્રથમ પ્રકરણના 73મા વચનામૃતમાં દ્રષ્ટાંત પણ આપ્યું છે હો. અને અંત્યના 10મા વચનામૃતમાં પણ વાત કરી છે કે જ્યારે દુર્વાસા ઋષિ હતા એ વૃંદાવનમાં આવ્યા ત્યારે કૃષ્ણ ભગવાનને ગોપીઓને જમાડવા માટે મોકલી છે. બધી ગોપીઓને કહ્યું કે તમે જાઓ યમુનાજીને સામે કાંઠે દુર્વાસા ઋષિ આવ્યા છે, એને જમાડી આવો. એટલે આ બાજુ કૃષ્ણ ભગવાનની આજ્ઞા થઈ એટલે બધી ગોપીઓ થાળ તૈયાર કરીને દેવા માટે તો નીકળી, પણ વચ્ચે યમુનાજી. એટલે ઊભી રહીને પૂછ્યું કે યમુનાજીને પાર કેમ કરવા? ત્યારે કૃષ્ણ ભગવાન કહે તમે યમુનાજીને કિનારે ઊભા રહીને કહેજો કે આ કૃષ્ણ ભગવાન નૈષ્ઠિક બ્રહ્મચારી હોય તો યમુનાજી અમને માર્ગ આપે. અને આ બાજુ તો ગોપીઓને કૃષ્ણ ભગવાન ઉપર એવો સંપૂર્ણ વિશ્વાસ હો. ચાલતીયું થઈ અને યમુનાજીને કિનારે જઈ અને ત્યાં જઈને કીધું કે કૃષ્ણ ભગવાન જો બાળ બ્રહ્મચારી હોય, અખંડ નૈષ્ઠિક વ્રતધારી હોય તો તમે માર્ગ આપો. અને યમુનાજીએ તરત માર્ગ કરી દીધો અને ગોપીઓ બધી ચાલી ગઈ અને યમુનાજીનું પાછું પાણી બધું એક થઈ ગયું. અને સામે કિનારે જઈ અને કેટલી બધી ગોપીઓ 100-125 જેટલી ગોપીઓ ભેગી થઈને ગઈ હતી. અને બધીએ કૃષ્ણ ભગવાનના કહેવા પ્રમાણે દુર્વાસા ઋષિને ભાવથી જમાડ્યા. દુર્વાસા ઋષિએ જમી લીધું અને ખૂબ રાજી થયા, ખૂબ આશીર્વાદ પણ આપ્યા. અને પાછો નીકળવાનો સમય થયો એટલે પૂછ્યું કે હવે અમારે જવું છે પણ યમુનાજી આડા છે તો સામે કિનારે કેમ જવું? એટલે તરત દુર્વાસા ઋષિ કે તો તમે આવી હતી કઈ રીતે? તો કે કૃષ્ણ ભગવાને કીધું તું કે જો હું અખંડ નૈષ્ઠિક વ્રતધારી હોય તો યમુનાજી માર્ગ આપે, તેથી યમુનાજીએ માર્ગ આપ્યો હતો એટલે કે અમે આવી ગઈ. તો દુર્વાસા ઋષિ કે એક કામ કરો, તમે જઈને યમુના કિનારે એવું કહેજો કે દુર્વાસા ઋષિ જો સદા ઉપવાસી હોય તો યમુનાજી માર્ગ આપો. અને આ પ્રમાણે ગોપીઓએ જઈ યમુનાજીને કિનારે ઊભા રહીને કહ્યું કે દુર્વાસા ઋષિ સદા ઉપવાસી હોય તો અમને માર્ગ આપો. અને યમુનાજીએ માર્ગ આપી દીધો. યમુનાજીનું પાણી હટી ગયું અને ગોપીઓ પછી યમુના નદી પાર કરીને સામે કિનારે નીકળી અને પાછું જળ એક થઈ ગયું. હવે આ બધી આંટી ઘૂંટી એ બધી મનમાં ચક્રાવે ગોપીઓ ચડી ગઈ. જઈને કૃષ્ણ ભગવાનને વાત કરી કે આવું તે કેમ? તો કે દુર્વાસા ઋષિ જયમાં પણ એ તો અમને સંભાળીને એકાત્મ ભાવે જયમાં, માટે એ કાંઈ જયમાં નથી. એ બધું જયમાં પણ એ બધું અમે જયમાં છીએ, એ જયમાં નથી માટે આમ થયું. જુઓ આ એકાત્મ ભાવ છે. એટલે ભગવાને આપણને પણ શીખવાડ્યું છે કે રોજને માટે ભગવાનને થાળ ધરાવીને જમવું અને જમવા બેહો ત્યારે એવી ભાવના કરવી કે હું જમતો નથી પણ હું ભગવાનને જમાડું છું. એવી ભાવનાથી જ્યારે જમીએ ત્યારે એ નિર્ગુણ થયું કહેવાય. એનો દોષ ન લાગે, એનું કર્મ ન લાગે.
અને એ નિર્ગુણ થયું કહેવાય. અને એ એકાત્મ ભાવ છે. એનું ફળ આપણને મળે છે ભગવાનને જમાડ્યા બરાબર. આપણા સત્સંગની રીત પ્રણાલિકાઓ તો જુઓ, કેવી ભગવાને દિવ્ય પ્રણાલિકાઓની સ્થાપનાઓ કરી છે. આજે પણ ભગવાનના ભક્તો સેજે સેજે કાંઈ કર્યા વગર ઓટોમેટિક નિયમો પડાય અને ભગવાનના ધામની પ્રાપ્તિ થાય એવી ક્રિયાઓ કરી છે, ગોઠવી દીધી. રોજને માટે તમામ ગૃહસ્થના ઘરની અંદર રસોઈઓ બનતી હોય, પણ એ રસોઈ કાંઈ ભગવાનનો થાળ બનતો હોય અને એ જે ભાવનાથી બનતો હોય એ એને રસોઈ બનતી હોય, એની ભાવના તો નોખી હોય ને. પણ સંતોએ શીખવાડ્યું કે ઘરની અંદર મંદિર હોય એ ભગવાનને થાળ ધરાવવા માટે આપણે રસોઈ બનાવીએ છીએ અને રસોઈ બની ગયા પછી એ ભગવાનને જમાડીએ છીએ. એવી ભાવનાથી રસોઈ અને થાળ થાય તો એ કરેલી રસોઈ પણ ભક્તિ બની જાય છે અને ભગવાન સુધી પહોંચી જાય છે. એ સમય બધો લેખે લાગી જાય છે. આ તો એક ક્રિયાનું દ્રષ્ટાંત છે, પણ તમામ ક્રિયાઓ આ રીતે ભક્તિમય બની શકે છે. પણ આપણી સમજણ અને યુક્તિ હોવી જોઈએ. જુઓ, આવી સ્થિતિ છે. એક વખત ગોવર્ધનભાઈ પોતે તો સમાધિનિષ્ઠ હતા, ત્રણેય અવસ્થામાં ભગવાનને દેખતા હતા, પણ અન્યને પણ સમાધિ કરાવી શકતા હતા. એક વખત એક શેઠ એ ગોવર્ધનભાઈની ઘરે આવ્યા અને ગોવર્ધનભાઈ પણ એમને સત્સંગ કરાવવા લાગ્યા, સમાધિની વાત કરે. એટલે ગોવર્ધનભાઈને કીધું કે તમે તો સમાધિ કરાવી શકો છો, તો મને તો એક વખત અનુભવ કરાવો. એટલે સૌના આગ્રહ પ્રમાણે ગોવર્ધનભાઈએ સભામાં બધા બેઠા હતા, કારણ કે ગોવર્ધનભાઈ પણ કથા વાર્તા સત્સંગ બધું કરાવતા. એટલે એક ત્રિકમભાઈ માળી કરીને હરિભગત હતા, એને કીધું કે તમે આંખો બંધ કરીને બેસો. એટલે આંખો બંધ કરી એટલે તરત જ ગોવર્ધનભાઈ દ્રષ્ટિ કરતાની સાથે સમાધિ થયો. અને આ બાજુ ભગવાન શ્રી હરિ એ અક્ષરધામની અંદર બિરાજમાન છે, દિવ્ય તેજોમય સિંહાસને બેઠા છે. ફરતી બાજુ મુક્તો બેઠા છે, સ્તુતિઓ કરી રહ્યા છે. એક ધારા મહારાજની મૂર્તિનું સામું જોઈ રહ્યા છે. અદ્ભુત ત્યાંનું દિવ્ય શાંત શીતળ તેજ છે. આ બધું એમણે સમાધિમાં જોયું અને આ બાજુ સમાધિમાંથી જગાડ્યા. અને એ જે આનંદની વાત એ પોતે ત્રિકમભાઈ કહેવા લાગ્યા કે ઓહો, અક્ષરધામનું સુખ એટલે આ જીભથી વર્ણન થઈ શકે નહીં, એવું દિવ્ય અક્ષરધામ છે. વળી બીજા કે મને સમાધિ કરાવો, બીજા કે મને સમાધિ કરાવો. ગોવર્ધનભાઈ કે બધાને સમાધિ કરાવાય નહીં, પણ હવે એક વખત બીજાને કરાવવું, ફરી વખત બીજા ભક્તને કરાવી અને ગઢડા મોકલા. અને ત્યાં મહારાજે જેવા જેવા જરિયાની વસ્ત્ર પહેર્યા હતા, આદિક જે કાંઈ શોભી રહ્યા હતા, સંતો મુક્તો દાદા ખાચરનો દરબારગઢ, એ બધી વાત આ સમાધિ કરીને ત્યાં ગયા. અને આ બાજુ ગોવર્ધનભાઈ તો અખંડ મહારાજને સંભાળતા હતા. એમણે સભાને વાત કરી અને જાગૃત સમાધિમાંથી થયા. એટલે જે પ્રમાણે ગોવર્ધનભાઈએ અહીંયા વાત કરી હતી એ જ પ્રમાણે પેલા ભગતે પણ બધી વાત કરી. અને મૂળચંદભાઈએ કીધું કે ઓ સાચી વાત છે. આજુબાજુના ગામમાં પણ ગોવર્ધનભાઈ જતા અને ત્યાં પણ અનેક પ્રકારે કેટલાય જે કોઈ ભક્તજનોની ઈચ્છા હોય ને એ પ્રમાણે સમાધિ પણ કરાવતા હતા. ગઢડા પ્રથમ પ્રકરણના પહેલા વચરામૃતમાં જ ગોવર્ધનભાઈએ પ્રશ્ન પૂછ્યો છે કે હે પ્રભુ, તમારી માયા શું છે, એનું શું રૂપ છે? ત્યારે શ્રીજી મહારાજે કીધું કે અમારી મૂર્તિનું ધ્યાન કરતા જે પદાર્થ આડું જો કેવી સ્થિતિ હશે. વચનામૃતનો પણ પ્રશ્ન આવી ગયો. પહેલા જ વચનામૃતમાં ભગવાન શ્રી હરિ ગઢડા અંત્ય પ્રકરણના 32મા વચનામૃતમાં કહે છે કે સૌ ભક્તજનો ઉપર ટકર કરતા કીધું કે જે યુવાન અવસ્થા હોય એને આહાર ક્ષીણ કરવો ને યુક્ત આહાર વિહારપણે વર્તવું. આહાર ક્ષીણ થાય ત્યારે દેહનું પણ બળ છે એ બધું ક્ષીણ થઈ જાય છે ને ઇન્દ્રિયો જીતાય છે.
એવો થકો પોતાના મનને ભગવાનની 9 પ્રકારની જે ભક્તિ છે એમાં મનને ગૂંચવી રાખે અને સતત સત્સંગ કરે રાખે ત્યારે એની ઇન્દ્રિયો એને વશ થઈ જાય છે, ભ્રષ્ટ નહીતર પછી ભ્રષ્ટ થવાય છે. અને ગોવર્ધનભાઈ જેવો સમાધિનિષ્ઠ હોય તોય પણ એમને આ બધુંય કરવું પડે તો જ એની સ્થિતિ રહે. તો બીજાની તે શું વાત કરીએ? આમ કહીને ગોવર્ધનભાઈની સ્થિતિની વાત મહારાજે બધાઈને કરી છે. આમ 3-4 વચનામૃતમાં પણ મહારાજે ગોવર્ધનભાઈની સ્થિતિની વાત કરી છે. આવા એકાંતિક ભક્ત ગોવર્ધનભાઈ એ ભગવાનના શ્રેષ્ઠ ભક્ત હતા. 3 અવસ્થામાં મહારાજની અખંડ દેખતા, જ્યાં જ્યાં જરૂરિયાત હોય એ પ્રમાણે મહારાજની સાથે રહેતા, મહારાજની સેવા કરતા અને મહારાજનો રાજીપો પણ એમણે એ રીતે પ્રાપ્ત કર્યો છે. એવા ગોવર્ધનભાઈનું જીવન જોઈ અને આપણા જીવનમાં પણ ઉતારીએ. બોલો સહજાનંદ સ્વામી મહારાજની જય.